નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે જોવાના છે ડિસએડવાન્ટેજ કોના? અંડરગ્રાઉન્ડ સિસ્ટમના. કોની સાપેક્ષમાં? તો કે ઓવરહેડ ડિસ્ટ્રીબ્યુશનની સાપેક્ષમાં. આની પહેલા આપણે જોયા હતા એડવાન્ટેજીસ, કે અંડરગ્રાઉન્ડ સિસ્ટમ કેમ સારી છે ઓવરહેડ કરતા. તો અને આપણે જે ફાયદા જોયા હતા એના ઉપર ત્યાં તો આપણે એવું ધારવું જોઈએ કે બધી જ જગ્યાએ અંડરગ્રાઉન્ડ સિસ્ટમ થઈ જાય તો કેટલું સારું, દેખાવ સારો આવે, કોઈ જગ્યાએ ફોલ્ટ ના થાય, મેન્ટેનન્સ નથી આવવાનું, બહુ ઓછું મેન્ટેનન્સ આવવાનું છે, તો કેટલા બધા ફાયદા છે. પણ ના, એની સાપેક્ષમાં ઘણા બધા એવા ડિસએડવાન્ટેજ પણ છે અંડરગ્રાઉન્ડ સિસ્ટમના, કે જેથી કરીને એ જ્યાં જરૂર હોય ત્યાં જ વપરાય છે. તો એ કયા કયા ડિસએડવાન્ટેજ છે કે જેના લીધે આપણે એને નથી વાપરતા? તો સૌથી પહેલો ડિસએડવાન્ટેજ છે અને મેઇન ડિસએડવાન્ટેજ છે એ છે મોર એક્સપેન્સિવ, ખૂબ જ ખર્ચાળ. ઓવરહેડ સિસ્ટમ ટ્રાન્સમિશન લાઇન તમારે બનાવવી હોય તો ખાલી તમારે જ્યાં પોલ નાખવાના છે એટલી જ જગ્યાએ ખાડો ખોદવો પડશે. એની જગ્યાએ અંડરગ્રાઉન્ડ સિસ્ટમમાં તમારે બધી જ જગ્યાએ ખાડો ખોદવાનો થશે. જ્યાં જ્યાં તમારે કેબલ લાઈન કરવાની છે, જ્યાં જ્યાં તમારે પાવર લઈ જવાનો છે, એ બધી જ જગ્યાએ તમારે ખાડા ખોદવા પડશે. અને એટલા માટે પ્લસ તમારા જે કંડક્ટર છે એની ઉપર તમારે હવે ઇન્સ્યુલેશન લગાડવું પડશે. અને આ બે મેજર પેરામીટર છે. એક તો તમારે એને કન્સ્ટ્રક્શન એટલે કે એને ખાડા ખોદીને લે કરવાનો ખર્ચ, અને બીજી વસ્તુ કે એની ઉપર ઇન્સ્યુલેશન લગાડવાનો ખર્ચ. એ બે મેઇન ખર્ચ છે જેના લીધે તમારી સિસ્ટમ કેવી બને છે? ખૂબ જ એક્સપેન્સિવ બને છે. અને એટલે જ્યાં વસ્તી ગીચતા વધારે હોય અને જમીન બહુ જ કોસ્ટલી હોય છે, વસ્તી ગીચતા બહુ જ છે કે જ્યાં તમે બધી જ જગ્યાએ ઓવરહેડ લાઇન્સ નહીં નાખી શકો, તો ત્યાં જ આપણે ખાલી અંડરગ્રાઉન્ડ સિસ્ટમ નાખીએ છીએ. અમદાવાદ તમે બધા જાણો છો, વસ્તી ગીચતા ખૂબ જ છે, એટલા માટે અંડરગ્રાઉન્ડ સિસ્ટમની આપણે પ્રિફર કરી છે. સુરત, ગાંધીનગર, કે જ્યાં ગાંધીનગર એ આપણું મેઇન કેપિટલ છે, કે જ્યાં દેખાવ ખૂબ મહત્વનો છે, સિટીનો લુક સારો આવવો જોઈએ. અને એટલા માટે આ 3 જગ્યાએ આપણા ગુજરાતમાં અંડરગ્રાઉન્ડ સિસ્ટમ છે. પણ આ પદ્ધતિ ખૂબ જ ખર્ચાળ છે. બીજી વસ્તુ, ડિફિકલ્ટ મેન્ટેનન્સ. અંડરગ્રાઉન્ડ સિસ્ટમનું મેન્ટેનન્સ કેવું છે? ડિફિકલ્ટ. આપણે હમણાં જ વાત કરી કે મેન્ટેનન્સ ઓછું આવી છે, પણ જ્યારે આવે છે ત્યારે એ ખૂબ ડિફિકલ્ટ થાય છે. કેમ ડિફિકલ્ટ? ઓવરહેડ સિસ્ટમમાં આપણને ખબર છે કે આ જગ્યાએ તાર તૂટી ગયો છે, અહીંયા સ્પાર્કિંગ થઈ રહ્યું છે, આપણે વસ્તુઓ જોઈ શકશું. અંડરગ્રાઉન્ડ સિસ્ટમમાં જમીનની અંદર હોવાથી તમને કંઈ દેખાતું નથી, અને એટલા માટે તમને ખ્યાલ નહીં આવે કે કઈ જગ્યાએ ફોલ્ટ થયો છે. ફોલ્ટ લોકેટ કરવું ખૂબ જ ડિફિકલ્ટ છે, અને એટલા માટે એને મેન્ટેન રાખવું. ધારો કે તમને ખબર જ નહીં પડે કે કઈ જગ્યાએ ફોલ્ટ થયો છે, તો એનું મેન્ટેનન્સ ખૂબ જ અઘરું થશે. તમને ખબર હોય તો અમુક અંડરગ્રાઉન્ડ સિસ્ટમ જ્યારે હોય ત્યાં લોકો કાનમાં ઇયરબડ, મોટા ઇયરબડ લગાડી, અને એક મશીન હોય જ્યાં આગળ ચાલતું હોય, અને જમીન ઉપર સેન્સર ફેરવતા જતા હોય, અને એની મદદથી એ લોકો ફોલ્ટ ફાઇન્ડ કરતા હોય છે. તો આ વસ્તુ છે અંડરગ્રાઉન્ડ સિસ્ટમ, એનું મેન્ટેનન્સ જ્યારે પણ આવે ત્યારે ખૂબ જ અઘરું પડતું હોય છે. ત્રીજી વસ્તુ છે ડિફિકલ્ટ જોઈનિંગ. તમારે જ્યારે ઓવરહેડ કનેક્શનની અંદર ફાયદો શું હતો કે તમારે કોઈ જગ્યાએ સર્વિસ લાઇન લેવી છે તો તમે ડાયરેક્ટ ઓવરહેડ કંડક્ટરમાંથી ટેપ મારી અને લાઇન લઈ લો છો, જોઈન મારી. પણ અંડરગ્રાઉન્ડ સિસ્ટમમાં એ જોઈન કરવું બહુ જ અઘરું હોય છે. ટેપિંગ લેવા ખૂબ જ અઘરા હોય છે. જ્યારે કોઈ પણ નવો કન્ઝ્યુમર એકવાર તમે અંડરગ્રાઉન્ડ સિસ્ટમ નાખી દીધી પછી ત્યાંથી કન્ઝ્યુમરને જોઈન આપવા એ ખૂબ જ અઘરું બનશે. એક સિમ્પલ તમને કહી દઉં ખાલી, કે અંડરગ્રાઉન્ડ સિસ્ટમની અંદર પાવર ટ્રાન્સફોર્મર જ્યાં હોય એના પછી ફ્યુઝ સેક્શન પિલર અને મિની સેક્શન પિલર, બે વસ્તુ આવતા હોય છે કે જેમાંથી કન્ઝ્યુમરને આપણે કનેક્શન આપતા હોઈએ છીએ. તો ડિફિકલ્ટ જોઈનિંગ છે, એનું કનેક્શન આપવું એટલું સરળ નથી. ચોથું છે ડિફિકલ્ટ ટુ લોકેટ ધ ફોલ્ટ. આપણે આગળ જ વાત કરી કે ફોલ્ટ બહુ ઓછા થાય છે, પણ જ્યારે થાય છે ત્યારે એને આઈડેન્ટિફાઈ કરવા એ ખૂબ જ અઘરી વસ્તુ છે, ખૂબ મેજર ટાસ્ક છે. ફોલ્ટ આઈડેન્ટિફાઈ થાય પછી એને જોઈન કરવું, બે કેબલને જોઈન કરવા, એ ખૂબ જ ટીડિયસ પ્રોસેસ છે, લાંબી પ્રોસેસ છે, ટાઈમ કન્ઝ્યુમિંગ પ્રોસેસ છે. તો પાંચમી વસ્તુ છે હાઈ ચાર્જિંગ કરંટ. આપણે ઇન્ડક્ટન્સનો ફાયદો તો જોઈ લીધો કે તમે તમારા કંડક્ટરની સ્પેસિંગ એકબીજાથી ખૂબ જ નજીક રાખો છો, એના લીધે તમને ઇન્ડક્ટન્સની વેલ્યુ કેવી મળે છે? ઓછી મળે છે. ઇન્ડક્ટન્સની વેલ્યુ ઓછી મળવાથી તમારો જે વોલ્ટેજ ડ્રોપ છે ખૂબ ઓછો થાય છે, એ ફાયદો. પણ ગેરફાયદો શું છે
કે તમે કંડક્ટર્સ જોડે રાખ્યા છે, એના લીધે તમારો જે એક્સી કોમ્પોનન્ટ છે, કેપેસિટન્સ કોમ્પોનન્ટ છે વિથ રિસ્પેક્ટ ટુ અર્થ કંડક્ટરનો, એ ખૂબ વધી જશે. અને વધી જવાને લીધે તમારા અંડરગ્રાઉન્ડ સિસ્ટમનો ચાર્જિંગ કરંટ ખૂબ હાઈ હોય છે. એ એનો ડિસએડવાન્ટેજ થશે. ત્યાર બાદ આવે છે છઠ્ઠું, આવે છે ફ્યુચર એક્સપાન્શન. ફ્યુચર એક્સપાન્શન એટલે કે તમે એકવાર સિસ્ટમ બનાવી નાખી, અંડરગ્રાઉન્ડ સિસ્ટમ લે કરી દીધી, અને પાછળથી તમારે લોડ વધારવાની જરૂર પડી, ફ્યુચરમાં તમારે લોડ વધારવાની જરૂર પડી, ત્યારે પણ આ વસ્તુ ડિફિકલ્ટી થાય છે કે તમારે કઈ જગ્યાએથી ટેપિંગ લેવા, ક્યાંથી કેબલ આગળ એક્સટેન્ડ કરો, આ બધાની અંદર બહુ જ ડિફિકલ્ટી આવે છે. અને એટલા માટે પણ અંડરગ્રાઉન્ડ સિસ્ટમ જે છે એ ઓછી પ્રિફર થાય છે, કારણ કે એમાં ફ્યુચર એક્સપાન્શનનો સ્કોપ બહુ જ ઓછો થઈ જાય છે. અને સાતમું અને કાસ્ટ ડિસએડવાન્ટેજ છે અંડરગ્રાઉન્ડ સિસ્ટમનો ઓવરહેડ સિસ્ટમ ઉપર દેખાવો છે કે ભાઈ લોંગ ડિસ્ટન્સ ટ્રાન્સમિશન પોસિબલ છે નહીં. તમે કેટલે સુધી અંડરગ્રાઉન્ડના કેબલ નાખ કરશો, બરાબર? ડિસ્ટ્રીબ્યુશન માટે તમે એક સિટીની અંદર તમે કેબલ લે કરો છો, બરાબર છે, પણ એક સિટીમાંથી બીજી સિટીમાં તમારે જ્યારે જવું હોય ત્યારે તમે કઈ રીતે એ આખું સિટી ટુ સિટી અંડરગ્રાઉન્ડ કેબલ નાખશો? અને એટલા માટે લોંગ ડિસ્ટન્સમાં ઓવરહેડ ટ્રાન્સમિશન નાખવી ખૂબ સરળ છે. એની કમ્પેરિઝનમાં અંડરગ્રાઉન્ડ સિસ્ટમ લોંગ ટ્રાન્સમિશન માટે આપણે પ્રિફર કરતા નથી. તો કે તમને અંડરગ્રાઉન્ડ સિસ્ટમના ડિસએડવાન્ટેજ પણ ખ્યાલ આવી ગયા હશે. જેટલા આપણને એડવાન્ટેજ ખબર હોવી જોઈએ, એટલા આપણે ડિસએડવાન્ટેજ પણ પ્રોપરલી ખબર હોવી જોઈએ, તો એક સિસ્ટમ વિશે આપણને સારી સમજ આવી જાય. તો તમને ખ્યાલ આવી ગયો હશે કે અંડરગ્રાઉન્ડ સિસ્ટમના ડિસએડવાન્ટેજ કયા છે. થેન્ક યુ.